આજે આપણે લસણની ચટણી બનાવવાના છીએ, જે મેથીના થેપલા, જે ઊંધિયાના ગોટા, જે લસણિયા ગાંઠિયામાં વાપરી શકાય એવું અધકસરું લસણની ચટણી છે અને લાંબો ટાઈમ સારી પણ રહે છે. તમે જોઈ શકો છો. હવે આપણે લસણ લેવાનું છે. આ રીતે પીસી નાખવાનું છે લસણ ધીમી ગતિથી. તમે જોઈ શકો છો. અને થોડું મરચું નાખશું એટલે એકદમ પીસાઈ જાય. આપણે આ રીતે દસ્તાની મદદથી કરી નાખવાનું છે. બધું જ અધકસરું કરવાનું છે, પણ તમને જેવું પસંદ હોય એવું પછી. તમે જોઈ શકો છો. હવે એમાં તેલ નાખવાનું છે, જેમાં ડબ્બામાં કાઢવાનું છે એમાં નાખવાનું છે ને આમાં લસણની ચટણીમાં એકદમ મિક્સ થઈ જાય તેલ, એ રીતે તો લાંબો ટાઈમ સારી રહેશે. આ રીતે કરશો તો અને આપણને તૈયાર જ મળે. હું તો આ રીતે જ રાખું છું. તમે જોઈ શકો છો એકદમ મિક્સ થઈ ગયું છે તેલ. તો હવે આપણે એક ડબ્બામાં કાઢી લેવાનું છે. એમાં તેલ નાખ્યું છે પહેલેથી, મેં સિંગ તેલ નાખ્યું છે. તમારા ઘરમાં જે વપરાતું હોય નાખી શકો છો. અને ચમચીની મદદથી આમ દબી દેવાનું છે. એકદમ એક સરખું તૈયાર છે લસણની ચટણી આપણી. મારો વિડીયો જોતા રહેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આ રીતે તેલ નાખી દેવાનું છે તો લાંબો ટાઈમ સારી રહે. ફ્રીજમાં મૂકી દેવાનું છે પછી.